અને હવે વાત કરીએ ઠંડીના ચમકારા વિશે તો 14 નવેમ્બર બાદ ઠંડીમાં વધારાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 22મી ડિસેમ્બરથી આકરી ઠંડી ગુજરાતમાં પડી શકે છે। ડિસેમ્બરમાં માવઠું થવાની પણ શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાઈ છે। રવિ પાકો માટે હવામાનને લઈ અને અંબાલાલ પટેલ દ્વારા આ મોટી આગાહી કરવામાં આવી છે। હવે સવારના ભાગમાં ઠંડક વળી છે। રવિ પાકો માટે આ ઠંડકની અંશે સારી ગણાશે। ઘઉંનો પાક અને મસાલાના પાકો હવે વાવેતર થશે। જીરાના પાકો પણ વાવેતર થશે। એટલે હવામાન સુધરેલું છે, એટલે આ પાકો માટે હવામાન સારું રહેશે। પરંતુ લગભગ 24 તારીખની આસપાસ બંગાળ ઉપસાગરમાં એક ચક્રવાત બનશે અને આ ચક્રવાત દક્ષિણ પૂર્વીય તટો ઉપર ખબર લઈ નાખે તેવું હશે। નવેમ્બરની 14 તારીખ પછી લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ 17-18 જેવું રહેવાની શક્યતા છે। પણ મહત્તમ ઊંચાઈ તાપમાન 30 થી 31 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। પરંતુ ડિસેમ્બર માસમાં લગભગ માવઠું થવાની શક્યતા વધુ રહેશે અને આ માવઠું જે છે એ દક્ષિણ ગુજરાતના ભાગોમાં થોડું વધારે પ્રભાવી રહેશે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ ગુજરાતના અન્ય ભાગોમાં પણ આ માવઠાની અસર થવાની શક્યતા રહેશે।